પાટણના પટોળા તો વખણાય જ છે, પણ એના દેવડાની તો વાત જ કંઈક અલગ છે. 2 3 4 માત્ર 4 સામગ્રીમાંથી આજે આપણે પાટણના જેમ પટોળા ફેમસ છે એવી જ રીતે પાટણના દેવડા અને બીજું પણ કહેવામાં આવે છે સાટા, એ આજે આપણે 4 સામગ્રીમાંથી બનાવવાના છે ને એકદમ ઇઝી રેસીપી સાથે એક પણ ભૂલ નહીં પડશે. ચલો શરૂ કરીએ છીએ. એક બાઉલ મેંદો, હાફ ટીસ્પૂન ખારો અને મુઠ્ઠી પડતું મોણ અને ઘીનો જ ઉપયોગ કરવાનો છે, કારણ કે આ મીઠાઈ છે. ઘી મુઠ્ઠી પડતું હશે તો જ પરફેક્ટ દેવડા ક્રિસ્પી બનશે. પાણીની મદદથી લોટ બાંધી દેવાનો છે અને આવા પતલા ગુલ્લા હાથની મદદથી કરી દેવાના છે અને ફોગની મદદથી કાણા પાડી દેવાના છે, કારણ કે આ વધારે ફૂલે નહીં એટલા માટે. અને ધીમા તાપે આપણે એને ફ્રાય કરવાના છે. ફૂલ ફ્લેમ પર ફ્રાય નહીં કરવાના, કારણ કે એ અંદરથી કાચા રહેશે. એક બાઉલ ખાંડ અને હાફ બાઉલ પાણી લઈને કડક ચાસણી કરવાની છે. ઠંડા પાણીમાં રેડીને આપણે ચાસણી ચેક કરીશું અને આવી રીતે ઇઝીલી તૂટી જાય છે એટલે આપણી ચાસણી રેડી છે. અને ચાસણી રેડી થાય એટલે ફાસ્ટ પ્રોસેસ કરવાની છે, કારણ કે ઠંડી થશે ને એટલે જામી જશે ચાસણી. આવી રીતે ચાસણીમાં ડૂબાડીને તેલવાળી જે થાળી હોય એમાં મૂકી દેવાના છે ફટાફટ, અને ઠંડા થશે એટલે ઇઝીલી નીકળી જશે અને આવા અંદરથી એકદમ સરસ મજાના થશે. જાળીદાર અને કડક સાટા બનશે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ઝાયકા ખુશબુકા